બોટાદના ગઢડા સ્થિત એસટી ડેપો નજીક પોલીસ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ફરાર શખ્સોને પકડવા જતા પોલીસ વાન અને કાર વચ્ચે અકસ્માત થયો। 3 શખ્સો કાર લઈને ભાવનગર તરફથી ભાગ્યા હોવાની બાતમી મળી હતી। બાતમીના આધારે ગઢડા પોલીસની ટીમે વોચ રાખી હતી। પોલીસની ટીમે કારને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો। કાર ચાલકે પૂરપાટ ગાડી ચલાવતા પોલીસે પીછો કર્યો હતો। પોલીસ વાન કાર સાથે અથડાતા 3 શખ્સો ફરાર થયા હતા। ગઢડા પોલીસે પીછો કરીને 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। વિગતો સાથે સંવાદદાતા રાજુ બારૈયા જોડાઈ ગયા છે। રાજુ, અત્યારે પોલીસે પીછો કરી અને 3 શખ્સોને ઝડપી પાડ્યા છે, શું અપડેટ? ગિરનાર વાત કરીએ તો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં એક મોટી દુર્ઘટના, કારણ કે ભાવનગર પોલીસે ગઢડા પોલીસને એક વર્દી આપી હતી કે ભાવનગર તરફથી 3 જેટલા શખ્સો વેરના કાર લઈ અને ફરાર થયા છે। જેના કારણે વર્દીના આધારે ગઢડા પોલીસ જે છે ગઢડા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વોચ રાખી હતી ને તેવામાં વેરના કાર ફૂલ ઝડપે આવી રહી હતી અને ત્યારે ગઢડા પોલીસે આ કારને રોકવા જતા વેરના કાર ચાલકે પોલીસ વાહન ઉપર કાર ચલાવી દીધી હતી અને અકસ્માત સર્જાયો હતો। જિજ્ઞાસા વાત કરીએ તો આ જ દરમિયાન થોડી જ મિનિટો પહેલા ત્યાંથી 1000 જેટલા વિદ્યાર્થીઓની એક ગીતા જયંતિને રેલી પણ પસાર થઈ રહી હતી અને તેવામાં આ એક દુર્ઘટના થઈ હતી। ત્યારે આ જે કારમાં બેઠેલા 3 જેટલા જે શખ્સો હતા કે 3 શખ્સો કારમાંથી નીચે ઉતરીને ફરાર થયા હતા। ત્યારે પોલીસે તેને ફિલ્મી દિશો કરી અને 2 શખ્સોને ઝડપી લીધા। ત્યારે એક શખ્સ આ વિદ્યાર્થીઓની રેલીની અંદર ઘૂસી ગયો હતો, ત્યાંથી પોલીસે ઝડપી લીધા હતા। જિજ્ઞાસા, હાલ આ 3 શખ્સો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના હોવાનું સામે આવ્યું છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે। જી જિજ્ઞાસા। બિલકુલ રાજુ, આભાર જાણકારી માટે।